સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 19/12/2025 ને વાર થયો છે શુક્રવાર। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ખેડૂત દીઠ મળશે 9000 રૂપિયાની સહાય। 2 લાખ રૂપિયા લોનમાં 22મો હપ્તો જાહેર। ખેડૂતના ખાતામાં આવશે 4000 રૂપિયા। એક સાથે 2 ગેસ સિલિન્ડર મફત। સોલર પંપ લગાવવા સબસિડી। 2022ના 22મા હપ્તાને લઈને મોટા સમાચાર। આ નિયમો તોડ્યો તો જેલ ભેગા થશો। દીકરીઓને મળશે 50000 રૂપિયાની સહાય। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। સાથે આપણે વાત કરવાની છે 22મા હપ્તા વિશે કે 22મો હપ્તો ક્યારે આવશે ને કયા ખેડૂતોને મળશે। સાથે 2 લાખ રૂપિયા લોન માફ માટે કયું ફોર્મ ભરવું પડશે અને 9000 રૂપિયાની સહાય કેવી રીતે મળશે। આ તમામ સમાચાર તમને આજના આ વિડીયોની અંદર મળી રહેવાના છે, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો કમેન્ટ કરી દેજો। સાથે વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે 4000 રૂપિયા। ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકારને લઈને રાજ્ય સરકારનો અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે। આમાં સૌથી મહત્વની અને સૌથી ખાસ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। આ યોજના હેઠળ જે છે કેન્દ્ર સરકાર સીધા જ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલે છે। આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે અને 4000 રૂપિયા કઈ રીતે મળશે એના વિશે પણ માહિતી મળશે। એટલે કે જે ખેડૂતો છે એમના હિત માટે અને ખેડૂતોને સપોર્ટ કરવા માટે, આર્થિક રીતે સપોર્ટ કરવા માટે રાજ્ય સરકારથી લઈને જે છે સરકાર કેન્દ્ર સરકાર સુધી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે। આમાં પણ જોઈએ તો પીએમ કિસાન યોજના તમે બધા જ યોજનાથી વાકેફ હશો અને તમે આનો લાભ લઈ પણ રહ્યા હશો। તો આ યોજનામાં જે છે ખાસ ખેડૂતો માટે ચલાવવામાં આવે છે અને આ જ યોજના દ્વારા દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો એક સાથે 2 ગેસ સિલિન્ડર મફત। પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ફરી શરૂ થયેલ ફ્રી ગેસ કનેક્શન માટે જે છે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। ગરીબ જે છે મહિલાઓને મફત ગેસ કનેક્શન, ચૂલો અને પ્રથમ જે છે સિલિન્ડર મળશે। દરેક રિફિલ પર હવેથી સીધા 300ની સબસિડી આપવામાં આવશે। સરકારે દેશભરમાં 25 લાખના નવા જે છે ગેસ જોડાણ આપવાની તૈયારી જે છે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંક પાસબુક દ્વારા જે છે ચાલુ કરી છે અને અરજી કરવા માટે પણ તમારે અહીંયા પોર્ટલ ઉપર અથવા તો નજીકના જે ગેસ પંપ હોય ત્યાં જઈને અરજી કરવાની રહેશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો સોલર પંપ લગાવવા માટે સબસિડી। ખેડૂતો માટે સૌથી મોટું દુઃખ એવું હોય છે કે મહેનત તો પોતાની જ હોય છે, પણ ખેતરમાં પાણીની વ્યવસ્થા, ક્યારે લાઇટની અછત તો ક્યારે મોટા જે છે ડીઝલના કારણે અટવાઈ જાય છે। એક તરફ વધતા ખર્ચ અને બીજી તરફ ઓછા પાક, આ બધું જોઈને ઘણીવાર મનમાં આવે છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે। સોલર પંપ સબસિડી 2025 એ વાતનો સાચો જવાબ છે। માત્ર 10%ના ખર્ચ અને 90% સબસિડી ખેડૂતો માટે જાણી આ નવી શરૂઆત છે। વાત કરીએ આગળના સમાચારની તો 2022માં હપ્તાને લઈને મોટા સમાચાર। ખેડૂતો માટે ખેતી માત્ર જે છે વ્યવસાય નથી, એ આખું નવું જીવન છે। ક્યારેક પાક સારું થાય તો ક્યારેક વરસાદ જે છે બજાર ભાવ કે ખર્ચ બધું જે છે ગડબડી દે છે। આ સમયમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઘણા ખેડૂતો માટે અનેક આશાનો સહારો બની જાય છે। હવે જ્યારે 21મો હપ્તો ખાતામાં આવી ગયો છે ત્યારે એક જ સવાલ દરેક ખેડૂતોના મનમાં ઊભો થાય છે, પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે મળશે? પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે? આ તમામ ખેડૂતોને એક જ પ્રશ્ન હોય છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો આ નિયમ તોડશો તો જેલ ભેગા થશો। ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે વર્ષ 2025થી નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવે છે। ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા પર 5000, મોબાઈલ જે છે ફોન વાપરતા પર 5000 રૂપિયા દંડ થશે। જોકે સૌથી ગંભીર નિયમ ભાગ જે છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે 10,000નો દંડ, જેલની સજા જોગવાઈ છે। હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ જે છે 1000 રૂપિયા અને લાયસન્સ સસ્પેન્ડ થશે। વાત કરીએ આજના અંતિમ સમાચારની તો દરેક દીકરીઓને મળશે 50000 રૂપિયાની સહાય। નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને ધોરણ 10માં મળીને કુલ 20000 રૂપિયા અને ધોરણ 11 અને ધોરણ 12માં મળીને કુલ 30000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે। આ સહાય દર મહિને લાભાર્થીના ખાતામાં સીધે જ જમા કરવામાં આવે છે, જેમાં દર મહિને 9, 10માં અને 500 અને ધોરણ 11, 12માં 750 આપવામાં આવે છે। જ્યારે બાકીની જે છે રકમ સંબંધિત બોર્ડની પરીક્ષાઓ પાસ કર્યા પછી જે છે જમા કરવામાં આવે છે। આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અથવા આરટી હેઠળ ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ સુધીની હોય તેવી જે છે તમામ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।